ઈ નીર થઈ જાય ને પછી આપણે ઘરે કઈક સારો પ્રસંગ હોય એટલે આપણે મહારાજ બોલતા હતા બ્રાહ્મણ, એટલે આપણે બધા પછી જાય પિતૃ કાર્ય કઈક સારું કાર્ય હોય એટલે તરત નમવાય બુધાય ધાનમ ધ્યાનમ મદ્રા હોમ સામ કેમ કે ખબર પડી ગઈ ગવાનો ડોળ બેહી ગયો. એમ બાપા જો તમારા મનના ડોળ હોય ઈ જ્યાં લગણ બેહે નહીં ત્યાં લગણ વાણી નીર નથી. આપણા જે નર્મદાનું પાણી આવતું હોય એટલે ઘણી બાયું કે છે પંચાયતમાં જઈને કહો ને કે પાણીમાં કઈક ગંધ આવે છે કે એ બાયું નર્મદાનું પાણી પણ મારી કે વાંચે રહેવાતું નથી. કેમ કે એ પાઇપલાઇન તૂટી એમાં બીજું ભળ્યું છે. એમ તમારા જીવનની અંદર એ રૂપિયાનો મળ ફળો તો વાંચ આવે. એ બાપુ સતા સંપત્તિ ને જો વેગ પકડો તો એ વાણી નીર નથી. હું અહીંયા વાતો કરું મારો બાપો ગોવિંદ દાના એ ભાઈ અમારા છોકરા એ અમારા ટીરિયા આ નો હાબરા મોળ વાળી વાણી છે. આને નિર્મળ બની જવાનું કીધું. એટલે રવિરામ મહાત્માએ કીધું બાપુ કે વાણી હમારી ભીર ગઈ ઓહી તન ઓહી દેશ. બાપુ ખારી હતી અને મીઠી કરી દીધી જેને મળી ગયા સદગુરુના ઉપદેશ. એ સાહેબ સંતના થોડા લાગી ગયા. રવિ સાહેબ હોલદાર જેવાના વણાટ થઈ ગયા સાહેબ.